જોઈ શકો છો મિત્રો, આ છે બટાકા અને આ છે ભૂંગળા. તો ભૂંગળા બટાકા અમે ચાખીએ સરસ મજાના. બહુ ટાઈમ પછી ભૂંગળા બટાકા ખાઈ રહેલો છું, એટલે આપણે આજનું ટાઇટલ એ જ રહે કે ભાઈ અમે આજે બહુ ટાઈમ પછી ભૂંગળા બટાકા ખાધા. તીખા છે ભૂંગળાની બટાકા છે, બહુ તીખા. હેલો ફેમિલી, કેમ છો? મજામાં? અમે પણ મજામાં. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજના બ્લોગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજના બ્લોગમાં રહેજો, ખૂબ જ મજા આવવાની છે. તો મિત્રો, તમને દુકાનમાં કોઈ દેખાઈ રહ્યું છે? કોઈ નહીં ને? તો બધા જ મિત્રો છે, બધા ફરવા ગયા છે ને કોઈએ પણ એક વખત એવું નહીં પૂછ્યું કે ચાલો તમારે આવવું છે. તો કઈ વાંધો નહીં, એ લોકોને ફરવા દો. આને જ ભાઈબંધ કહેવાય કે પૂછ્યો નહીં ત્યારે એકબીજા વગર અમે બધા ફરવા જતા હોય ને હતા, પણ આ ફરવા ગયા છે. તો કઈ વાંધો નહીં, બધાની હેપી જર્ની, સારી રીતના જાઓ અને સારી રીતના ફરીને આવે એવી પ્રભુને પ્રાર્થના. બીજું તો કઈ નહીં. તો ચાલો, એ લોકો છે ને કાં મહારાષ્ટ્રમાં ગયેલા છે બધા ફરવા. સારું, ઘણા બધા મિત્રો ગયેલા છે. આઈ થિંક 10 જેવા 10-12 જેટલા, આઈ થિંક 15ની આસપાસ બધા ગયેલા છે. અમારે તો દુકાનમાં કામ અને અમારી ગાડી પણ નથી, એ લોકો બધા 2 વ્હીલ પર ગયેલા છે. તો બધા ખાસા બધા ફરવા ગયેલા છે મિત્રો. તો કઈ વાંધો નહીં, ફરવા દો એ લોકોને. આપણે તો અત્યારે દુકાન આપણે ફરવા જશું, આપણને હજુ થોડી વાર લાગશે. આપણી પાસે પેલી બાઇક નથી, આપણી પાસે એક્સેસ છે ને પેલી અપાચી છે એ બગડી ગયેલી છે, એટલે આપણાથી આપણું જવાનો મેળ જ નહીં પડે એમ, એવું બધું છે. તો કઈ વાંધો નહીં, આપણે પણ લેશું. તો આપણે કેવું બધા જતા હોય તો આપણને બી જવાની ઈચ્છા તો હોય કે અત્યારે સિઝન બી નહીં કામની. તો કેવું કે પછી આ નોરતા ને એ ચાલુ થઈ જાય ને એની પછી કામ ચાલુ થઈ જાય લગ્ન સિઝનનું, એટલે મારાથી કશે હો જવાય નહીં, એવું બધું છે. તો કંઈ નહીં, વિડીયોમાં બનેલો રહેજો. અનિકેત બી આવી ગયો છે. જો તો અનિકેત, મને તું છે ને આ બધા અસ્તર આવેલા આવી આપ. એક આ છે, તો હું અસ્તર ને એવું મંગાવી લે મિત્રો. ચાલો, તો તમને થોડીક વારમાં મળી લો. તો ચાલો, થોડી વારમાં મળી લો. જોઈ શકો છો મિત્રો, 1:30 થવાની તૈયારીમાં છે અને મેં એક જોડી ડ્રેસ બનાવ્યો. જો આ પંજાબી સલવાર છે, હું તમને દેખાડી દઉં. સવારે મેં કટિંગ કરી હતી. જો આ રીતના એની મોડી છે અને આ રીતના દેખાશે. જુઓ, એટલે આ પંજાબી સલવાર છે અને આ કુર્તી છે. જો પાછળનું છે ને મોટું મસ્ત ગળું છે, પાછળનું ગળું. અહીંયા ચેનવાળું રાખ્યું છે, અહીંયા આયુ કરી છે ને આ દોરી કરી છે અને આગળનો ભાગ આ રીતના છે. જુઓ, આ રીતના એમ્બ્રોઇડરી છે, આ હેન્ડવર્ક છે આ રીતના, અને પાન શેપ છે ને ટૂંકી સ્લીવ છે. જુઓ, નાની અમથી. આ રીતના આખી જોડી બની તૈયાર થઈ ગઈ. તો ચાલો હવે ઘરે જઈએ જમવા માટે. ઘરે શું બન્યું છે મને પણ ખબર નથી, પણ ભાજી કદાચ બનાવે એવું લાગે છે, કેમ કે કાલે ભાજી આવેલી. રાજગરાની ભાજી કેવી કઈ હતી મને નામ બહુ યાદ નથી, પણ ખાટી ભાજીને રોટલી પણ બનાવે કે ખબર નહીં. ચાલો જોઈએ, મારું સાચું છે કે ખોટું એ જોઈએ, કમેન્ટ કરજો. જોઈ શકો છો મિત્રો, દુકાન બંધ કરીને ઘરે આવી ગયો છું ને હવે રોટલા બને છે અમારા લોકોના. જો રોટલા અને મેં કીધેલું તે પ્રમાણે ખાટી ભાજી છે આજે. તો સરસ ભાજીને રોટલો સરસ લાગે. તો ચાલ, બાકી તો આ મેગી હો બનાવવાના છે. ચાલ, મેગી બનાવી દેવાનું. ચાલ, અમને હો ચાખવા મળે. જોઈ શકો છો મિત્રો, આ છે બટાકા અને આ છે ભૂંગળા. તો ભૂંગળા બટાકા અમે ચાખીએ સરસ મજાના. બહુ ટાઈમ પછી ભૂંગળા બટાકા ખાઈ રહેલો છું, એટલે આપણે આજનું ટાઇટલ એ જ રહે કે ભાઈ અમે આજે બહુ ટાઈમ પછી ભૂંગળા બટાકા ખાધા. તો ચાલો, ભૂંગળા બટાકા જો આમ કરવાનું, આમ કરીને લઈ લેવાનું અને પછી તીખા છે ભૂંગળાની બટાકા છે ને બહુ તીખા છે. એને હું આપી બે ભૂંગળા, ચાલ, બહુ તીખા છે
તો જોઈ શકો છો મિત્રો, જમવા માટે બેસી ગયા છે. જમવાનામાં છે આપણા ઘરે આજે મસ્ત મજાની ભાજી, રાજગરાની ભાજી ખાટી બનાવી છે અને રોટલા છે જુઓ સરસ મજાનું. તો ચાલો ફટાફટ જમી લઈએ. જમી લીધા પછી તમને બધાને મળ્યા. જોઈ શકો છો મિત્રો, જમી કરીને પછી થોડીક વખત બ્લોગ જોયા બીજાના અને વાગી ગયા છે 3. તે 3 વાગે ડાયરેક્ટ દુકાન આવી ગયા છે અને મેં હવે બ્લાઉઝ કટિંગ કરવાની તૈયારી કરું છું. આ બ્લાઉઝ છે એ સીવવા માટે, આને સીવીશું આપણે. સીવા પછી હું તમને દેખાડીશ ને. જો કંઈક બહાર આ રીતના વાતાવરણ છે, બધી ગાડીઓ આવે ને જાય એ રીતના છે. તો ચાલો આ બ્લાઉઝ હું કટિંગ કરી નાખું અને પંખા ચાલુ કરું. ભાઈ બહુ ગરમી લાગે છે. તો જોઈ શકો છો મિત્રો, કેટલી સરસ ગાડીને સજાવેલી છે બ્લેક કલરની. જુઓ મસ્ત મજાની બ્લેક ને લાલ કેટલું જોરદાર લાગે છે મિત્રો. ગાડી કઈ ગાડી છે? મસ્ત નવી ગાડી લીધેલી છે, મસ્ત મજાની ગાડી છે. જુઓ તો જોઈ શકો છો મિત્રો, ઘરેથી મસ્ત મજાની ચા આવી ગયેલી છે. ચાલો તો આપણે હવે ચા પીએ તે પહેલા પાણી પી લઈએ મિત્રો. પાણી પી લઈએ, એને ખોલી નાખીએ. ચા કાઢું પછી મેં પાણી પીવું. અમે સ્ટીલના વાસણોમાં ચા પીએ છીએ મિત્રો. તો ચાલો મિત્રો ફટાફટ પાણી પીને ચા પી લઈને પછી મળ્યા. તો જોઈ શકો છો મિત્રો, મેં બ્લાઉઝ સરસ મજાની બનાવીને તૈયાર કરી દીધી છે. પાછોડુક વાળી બનાવી છે, પેડવાળી બ્લાઉઝ. જોઈ શકો છો કેટલી સરસ અને સુંદર દેખાઈ રહી છે. પાછોડુક વાળી બ્લાઉઝ છે, દોરી કરી છે આટલી ગાડી અહીંયા, અને આગળ પંચવાળી બનાવેલી છે. જોઈ શકો છો આ પણ હેવી એમાં છે સાઈઝમાં. તો સરસ મજાની બ્લાઉઝ બની ગયેલી છે અને વાગી ગયા છે 7:30. તો મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયેલો છે. તો બાકી હું 1 કલાકથી તો એમ જ બેસી રહેલો, મારે કામ કરવું નહીં હતું. તો આ બ્લાઉઝ છે તો આપણે કદાચ કાલે સીવીશું. આ બ્લાઉઝ એ બી સાઇઝની છે, તો આને કાલે કટિંગ કરીશું. અડધી કટિંગ કરી છે ને અડધી બાકી છે. તો કંઈ વાંધો નહીં, આપણે ઘરે જઈને મળ્યા તમને. કેમ કે કંટાળો આવતો હતો કામ કરવાનો, કેમ કે રક્ષાબંધન પાડી મેં, એટલે મને પછી હવે કંટાળો આવતો છે. પણ એટલું બધું ખાસ કામ નથી. પછી બહુ ફાસ્ટ કામ હશે ત્યારે આપણે ઓછા વિડીયો જો હું રીલ ને અત્યારે કેવું ટાઈમ પાસ એમ થોડું કરી, કામ ઓછું હોય એટલે. તો કંઈ વાંધો નહીં, હવે ઘરે જઈને મળ્યા. હવે આપણે લાઇટને બધું બંધ કરી દઈએ મિત્રો. અહીંયા બધું બંધ કરી દઈએ આપણે. इशारा कॉफी, तो इशारा कॉफी है, घर जाएंगे वहां जाके मिलते हैं आप सभी को. તો જોઈ શકો છો મિત્રો, વરસાદ આવી ગયો. દુકાન બંધ કરીને છાટ પડેલો, ફટાફટ આવી ગયો ઘરે. બહાર વરસાદ પડતો છે પણ અંધારામાં કંઈ દેખાવાનું નથી, એટલે નહીં દેખાતો. પણ વરસાદ પડી રહ્યો છે અને વાગી ગયા છે 7:30 ઉપર થઈ ગયેલા છે. ને ઘરે બનાવી રહ્યા છે, ટામેટા કાપાઈ રહેલા છે. શાક બનાવવાની તૈયારીઓ ચાલે છે. દાળ મોસ્ટ ઓફ બની ગઈ, બફાઈ ગયેલી છે જો મિત્રો. અને આમાં શાની સબ્જી બનાવો છો? રીંગણ બટાકાનું ઢાંકી દીધેલ છે એટલે નથી ખોલતો, ગરમ છે. તો જોઈ શકો છો. તો બીજું તો કંઈ નહીં મિત્રો. તો ચાલો હવે થોડીક વારમાં મળ્યો તમને. વરસાદ પડતો છે, હું જોઉં તો વરસાદ. તો જોઈ શકો છો મિત્રો, મેં ના પાડી પણ અંધારામાં બી દેખાય છે. લાઇટ આવે ને તો વરસાદ પડી રહ્યો છે. જોવો આ કેવો વરસાદ પડી રહેલો છે. ગાડી આ બી પીંધરાઈ ગઈ. જોઈ શકો છો મસ્ત વરસાદ પડતો છે. બહુ દિવસે વરસાદ પડતો છે મિત્રો. બાકી વરસાદ અત્યારે કેવું પડતો નહીં હતો પણ હવે પડી રહ્યો છે. અને જો લાઇટ પણ, સ્ટ્રીટ લાઇટ પણ ચાલુ થઈ ગયેલી. ઇવનિંગનો ટાઈમ થઈ ગયો એટલે કે 7:30 ઉપર થઈ ગયા, 7:45 થઈ જવાની તૈયારી છે. તો જુઓ વરસાદ પડી રહેલો છે. તો ચાલો કંઈ વાંધો નહીં, ઘરમાં ગઈએ. બાકી આ લોકો બેઠા છે ને વાગી ગયા છે જુઓ. ને ટીવી ચાલે છે, ડોરેમોન ચાલે છે. તો જોઈ શકો છો મિત્રો, જમવાનું બનીને રેડી થઈ ગયેલું છે. તો ચાલો તમને દેખાડી દઈ તો જમવાનુંમાં શું છે. તો જોઈ શકો છો, મકાઈનું શાક બનાવેલું છે, દાળ છે, રીંગણ બટાકાનું શાક, રોટલી અને ચાવલ ને લીંબુ. તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ. જમી લીધા પછી તમને બધાને મળ્યો. તમને આ વિડીયો કેવું લાગ્યું? આખો દિવસની જર્ની ભાઈ. દુકાને ગયા, ડ્રેસ બનાવ્યો, બ્લાઉઝ બનાવ્યા, ઘરે આવ્યા, મકાઈનું શાક બનાવ્યું, રોટલી બનાવ્યા, તેમાં મસ્ત મજા આવી ગઈ. તો તમને આ વિડીયો કેવું લાગ્યું? ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી.
બાય બાય.